જય સ્વામિનારાયણ. ભગવાનના ભક્તના ગુણ સંભાળીને ગાઈએ ત્યારે એ ગુણ આપણામાં આવે ને પ્રભુ ભજવાનો આદર કર્યો હોય પણ એ કામ અધ વચ્ચે રહે એવું છે ને સમાગમ વિના તો ભગવાનનું સ્વરૂપ સમજવું પણ કઠણ છે. મોટા મોટા ઈશ્વર છે પણ સ્વરૂપ સમજવામાં મૂંઝાય છે. મહારાજ કહે છે, અમારા મુંડે લેકે રહ્યા નથી, માટે મહારાજના સત્સંગી કરતાં આ સાધુના સત્સંગી અધિક છે. એક દિવસ મહારાજ કહે, ઢોલિયાના ચાકર હો તે અહીં બેસો ને સત્સંગીના સત્સંગી હો તે નોખા બેસો. પછી કેટલાક નોખા બેઠે ને કેટલાક ઢોલિયા પાસે બેઠા. પછી મહારાજ કહે, અમે સત્સંગીના સત્સંગી છીએ. એમ કહી ઢોલિયેથી ઉતરી જુદા બેઠા અને કહે છે, તમે ઢોલિયાના ચાકર ઢોલિયા આગળ બેઠા રહો. એમ મહારાજે સત્સંગીના સત્સંગીને સર્વેથી અધિક કહ્યા. માટે સાધુ સમાગમ વિના તો કોઈ વાત સમજાય નહીં. સમજણ વિના તો રાબડી જકોડિયા જેવું છે. તે નહીં ચિત્ત ધ્યાનમાં નહીં ચિત્ત માળામાં, રાબડી જકોડે બાવો બેઠો ધર્મશાળામાં. એવાને શું સમજણ આવે? માટે એક ધ્યાને માળા કરવી. સ્વભાવ તો એવા છે જે સાધુ થયા હોય તો પણ એ નડ્યા વિના રહે નહીં ને ભગવાનને તો સાધુતા ગમે છે. ક્રોધ કરીએ તો વ્યવહાર પણ બગડે છે. વિષય ઉપર જીવને સહેજે હેત છે, તે વૈરાગી કૂતરા પાડે છે. માટે વિવેક કરીને આમાં રહીને પ્રભુ ભજી લેવા એ જ ડાપણ. વ્યવહારમાં મોટા મોટા કામ કર્યા, મોટી મોટી ઇમારત કરી, ઝાઝા જગન કર્યા, મોટા મંદિરો કર્યા, મોટા ગુરુકુલો કર્યા, બધું કર્યું પણ જો પ્રભુ ન ભજાણા તો કાંઈ નથી કર્યું. બધું કર્યું પણ પ્રભુ ન ભજાણા તો કાંઈ નથી કર્યું. જય સ્વામિનારાયણ. ભક્તો, ભગવાનનું ભજન જ એક સાથે આવે છે. માટે મન દઈ વેગથી ભગવાનમાં હેતપૂર્વક માળા, ભજન, પ્રદક્ષિણા, દંડવત, ધૂન, વાંચન બધું કરીએ તો મહારાજ વિશેષ રાજી થાય. જય સ્વામિનારાયણ.